તો નવરાત્રી પહેલા જ અમદાવાદમાં પ્રી નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે સોલા ખાતે માંગલ્ય વાટિકા પાર્ટી પ્લોટમાં પણ ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે। આનંદ નિકેતન સ્કૂલના ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નવરાત્રી સ્ટોલનું પણ આયોજન કર્યું। શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે। माँ अम्बे की आरती में सबको जोड़ना है। सब मिलके बच्चों के लिए, बच्चे भगवान का रूप होते हैं, उनको समझ में आ जाए। और उत्सव में बच्चा जिस तरह हम बहुत खुशी बहुत हो रही है। ये इसकी एक खासियत है कि सब फ्रेंचाइज जितनी भी है उन्होंने अपना अपना नया नया कंसेप्ट देके कैसे बच्चों को गेम खिला रहे हैं, उससे लगता है कि सबका इन्वॉल्वमेंट बहुत बढ़िया है। जनरली गरबाओ घણા બધા હોય છે, બટ આ ગરબા સ્પેશિયલ છે કે જેમાં નાના બાળકો, એમના મધર્સ અને આખું ફેમિલી એન્જોય કરે છે। અને માત્ર ગરબા નહીં, અમારી પાસે થીમ સ્ટોલ્સ છે કે જેમાં બાળકોને મેં ગરબાનું મહત્ત્વ, આપણું ગુજરાતી કલ્ચરનું મહત્ત્વ સમજાવીએ છીએ કે નવરાત્રિ શા માટે આપણે શા માટે નવરાત્રિ ઉજવીએ છીએ। એના માટે અમારા થીમ સ્ટોલ છે, જેના કારણે બાળકોનું નોલેજ વધે છે આપણા કલ્ચર માટે, ગરબા માટે। અને પ્લસ ગરબાનું ફન તો ખરું। નવરાત્રિની આવતીકાલથી શરૂઆત થવાની છે, પરંતુ તે પહેલા જ અમદાવાદનું જે ગરબા ફીવર જે છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ઠેર ઠેર પ્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આપણી સાથે આજે ખાસ કરીને સેલિબ્રિટી સિંગર મિત જૈન જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। મિત જૈન, ખાસ કરીને સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાં। શું મેસેજ આપશો? નવરાત્રિનો માહોલ જામ્યો છે, નવરાત્રિ પહેલા જ શું કહેશો? આજે પ્રી નવરાત્રિનો જે માહોલ જામી રહ્યો છે એ ખૂબ જ મસ્ત છે અને મને ખૂબ જ ગમી રહ્યો છે કે 1-2 દિવસ વધારે લોકોને નવરાત્રિના મળી રહ્યા છે અને લોકો આટલું એન્જોય કરી રહ્યા છે। હું પણ પોતે એન્જોય કરી રહ્યો છું અને થેન્ક યુ સો મચ બધા જ ખેલૈયાઓને અને દરેક જે વ્યુઅર્સ છે એમને। પ્લીઝ સેફ રહો અને માતાજીની આરાધના કરીને નવરાત્રિની તમે ખૂબ એન્જોય કરો। થેન્ક યુ સો મચ। બિલકુલથી કોઈ એક ગરબો, કોઈ એક સોંગ તમારા દર્શકો માટે, ખાસ કરીને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના દર્શકો માટે? કેમ નહીં, એક સરસ મજાનો ગરબો છે, મારો બહુ જ ફેવરેટ છે, તમારા બધા માટે હું એ ગઈશ। કાળી વાદળડી તું વીન વેર બે ઘડીક નાચી લેને રંગ મોરલા, હે કરી લેને બે ઘડી ટહુકાર રે, રંગ ભર નાચી લેને રંગ મોરલા। થેન્ક યુ। બિલકુલથી, એટલે કે મિત જૈન કે જે ખાસ કરીને વોઇસ ઓફ ઇન્ડિયામાં પણ ખાસ કરીને રનઅપ આવેલા છે અને તેમના સૂરે તમામ જે ખેલૈયાઓ છે તે નવરાત્રિ પહેલાં જ ગરબા ફીવર જોવા મળી રહ્યો છે, તેમના તાલે ગરબાના ઝૂમતા જોવા મળી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં આજે પણ ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે દર્શકો છે તે પોતાના ગરબા ઝીલી રહ્યા છે અને સિંગરો દ્વારા, ખાસ કરીને સિંગરોની વાત કરવામાં આવે તો પોતાના તાલે ગરબા ખેલ પ્રેમીઓને નચાવી રહ્યા છે। કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।